નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો ભારે ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે। જ્યાં દોસ્તો રાજસ્થાન ઉપર સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમના કારણે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે। તો આજે એટલે કે 21 એપ્રિલે અમરેલી, ભાવનગર અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। તેમજ અમદાવાદમાં પારો 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે બફારો અનુભવાશે। તો વરસાદ છતાં પણ ગરમીના પ્રકોપમાંથી મોટી રાહત મળવાની શક્યતા નહીવત છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। દેશની પ્રથમ એડવાન્સ્ડ 3D સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટની શરૂઆત થઈ છે। જ્યાં દોસ્તો ઓડિશાના ભુવનેશ્વર ખાતે આવેલી ઇન્ફો વેલીમાં રવિવારે અક્ષય તૃતીયાંશના શુભ અવસરે દેશની પ્રથમ અદ્યતન 3D ચિપ પેકેજિંગ યુનિટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટને ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા તરફનું મહત્વનું પગલું પણ ગણાવ્યું હતું। તો આ યુનિટમાં અદ્યતન 3D ગ્લાસ સબસ્ટ્રેટ ટેકનોલોજીનો ઉપયોગ થશે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। અચાનક જ ઇંધણના ભાવમાં ભડકો, જ્યાં દોસ્તો ઈરાન અને અમેરિકાના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં વધતી અસ્થિરતાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં તીવ્ર વધારો થયો છે। તો બ્રેન્ટ ક્રૂડ 6% વધુ વધીને $96 પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું છે। તો ભારતમાં પેટ્રોલની કિંમત ₹94.77, પાકિસ્તાનમાં ₹122.42, શ્રીલંકામાં 134, ચીનમાં 130 સુધી પહોંચી ગઈ છે। તો શેર બજાર ઉપર પણ દબાણ વધ્યું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગરમી ભૂકા બોલાવશે, જ્યાં દોસ્તો હવામાન વિભાગે દેશના અલગ અલગ ભાગોમાં હીટવેવનું એલર્ટ આપ્યું છે। તેમજ દિલ્હીમાં તાપમાન 39 થી 41 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે। તો પૂર્વીય ઉત્તર પ્રદેશ, પૂર્વીય રાજસ્થાન અને પૂર્વીય મધ્યપ્રદેશમાં આજે અને આવતીકાલે હીટવેવની આગાહી કરવામાં આવી છે। તેમજ 22 થી 23 એપ્રિલના યુપી, પંજાબ, હરિયાણા, ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં સાથે ઓડિશાના પણ ભારે ગરમી પડશે। તો મહારાષ્ટ્રમાં પહેલેથી જ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર, નૌસેનાને મળશે 6 અત્યાધુનિક સબમરીન। જ્યાં દોસ્તો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ 21 થી 23 એપ્રિલ દરમિયાન જર્મનીના પ્રવાસે જશે। તો જ્યાં ભારતની નૌસેના માટે 6 અત્યાધુનિક સબમરીન ખરીદવા માટેની મોટી ડીલ થવાની શક્યતા છે। તો 7 વર્ષ બાદ ભારતીય સંરક્ષણ મંત્રીની આ પ્રથમ જર્મની મુલાકાત છે। તો આ દરમિયાન બંને દેશો વચ્ચે સાયબર સુરક્ષા, AI તેમજ ડ્રોન સહિતના ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ રોડમેપ ઉપર હસ્તાક્ષર થશે। તો જેનાથી ભારતમાં સૈન્ય હથિયારોનું ઉત્પાદનમાં વધારો થશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો યુદ્ધને લઈને પીએમ મોદીનું મોટું નિવેદન। જ્યાં દોસ્તો રાજધાની દિલ્હીમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જેમ-મ્યુંગ સાથેની મિટિંગ બાદ પીએમ મોદીએ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધારે મજબૂત કરવાનું એલાન કર્યું છે। તો વધુમાં મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને લઈને પીએમ મોદીએ એક નિવેદન આપ્યું હતું, જેમાં પીએમ મોદીએ કહ્યું કે વૈશ્વિક તણાવના આ સમયમાં ભારત અને કોરિયા શાંતિ અને સ્થિરતાનો સંદેશ આપી રહ્યું છે। તો દક્ષિણ કોરિયાની આ મુલાકાત મહત્વની પણ માનવામાં આવે છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। અમેરિકાએ કેનેડાને આપી ટેરિફની ધમકી। જ્યાં દોસ્તો મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને ચેતવણી આપી છે। તો ટ્રમ્પે કહ્યું કે કેનેડા ચીન સાથે તેની ટ્રેડ ડીલ ખતમ નહીં કરે તો અમેરિકા તેના ઉપર 100% ટેરિફ લગાડશે। તો આ સાથે જ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે આ પગલું અમેરિકી વ્યાપાર હિતોની રક્ષા માટે ભરવામાં આવી રહ્યું છે। તો જણાવી દઈએ કે આ ચેતવણી બાદ બંને દેશો વચ્ચે વ્યાપાર તણાવ વધી રહ્યા છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગબ્બર પર્વત અને રોપવેની સેવા બંધ રહેશે. જ્યાં દોસ્તો અંબાજી મંદિરમાં ભક્તોની સુરક્ષાને લઈને ટ્રસ્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં આગામી 22 અને 23 એપ્રિલના રોજ ગબ્બર પર્વત ઉપર દર્શન તેમજ રોપવેની સેવા સંપૂર્ણપણે બંધ રહેશે. તો ઉનાળાની ગરમીમાં ગબ્બર રોપવે ટાવર આસપાસ બનેલા મોટા મધપુડાઓમાંથી મધમાખીઓ ઉડવાની તેમજ યાત્રાળુ ઉપર હુમલો કરવાની ભીતિથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો 2 દિવસ દરમિયાન મધમાખીઓને દૂર કર્યા બાદ રાબેતા અનુસાર દર્શન ફરી એકવાર શરૂ કરી દેવામાં આવશે. ત્યાર પછી દોસ્તો બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો બસ અકસ્માતમાં મૃત્યુઆંક 21 પહોંચ્યો. જ્યાં દોસ્તો જમ્મુ અને કાશ્મીરમાં ઉધમપુરમાં રામનગરમાં એક મુસાફરી ભરેલી બસ પલટી મારી હતી. તો આ દુર્ઘટનામાં મૃત્યુઆંક 21 પહોંચ્યો છે, જ્યારે 61 જેટલા લોકો ઘાયલ થયા છે. તો આ દુર્ઘટનાની વિગત અનુસાર રામનગરના કાઘોટ વિસ્તારમાં એક પેસેન્જર બસ અકસ્માતનો ભોગ બની હતી. તો આ બસ રામનગરથી ઉધમપુર તરફ જઈ રહી હતી. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય જહાજો માટે નવી એડવાઇઝરી જાહેર થઈ છે. જ્યાં દોસ્તો ઈરાની ગાર્ડ્સ દ્વારા 2 ભારતીય જહાજો ઉપર ફાયરિંગ બાદ ભારત સરકારે કડક એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં નૌસેનાએ તમામ જહાજોને લારક આઇલેન્ડથી દૂર રહેવા અને સૂચના વગર આગળ ન વધવાના આદેશો આપ્યા છે. તો હાલમાં 14 ભારતીય જહાજો અટવાયેલા છે, જેમને સુરક્ષા આપવા નેવીએ 7 યુદ્ધ જહાજો તૈનાત કર્યા છે. તો આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગે વધતા જોખમ વચ્ચે ભારત પોતાના ક્રૂ મેમ્બર્સ અને તેલ પુરવઠાની સુરક્ષા માટે અત્યંત સાવધ છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. યુદ્ધમાં 3375 કરતાં વધારે લોકોના મોત થયાના અહેવાલ છે. જ્યાં દોસ્તો અમેરિકા અને ઇઝરાયલ યુદ્ધમાં હાલમાં 2 અઠવાડિયા માટે યુદ્ધ વિરામ લાગુ છે. તો આ યુદ્ધ વિરામ 22 એપ્રિલના રોજ સમાપ્ત થશે. તો આ વચ્ચે ઈરાનના ફોરેન્સિક મેડિસિન સંગઠનના પ્રમુખે જણાવ્યું હતું કે આ યુદ્ધમાં થયેલા મોતના આંકડાનો મોટો ખુલાસો કર્યો છે. તો જેમના અનુસાર આ યુદ્ધમાં અત્યાર સુધીમાં મૃત્યુ પામનારા લોકોનો આંકડો લગભગ 3375 કરતાં વધારે લોકોનો છે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. લીંબુના ભાવમાં તોતિંગ ઉછાળો. જ્યાં દોસ્તો કાળઝાળ ગરમી તેમજ લૂ વચ્ચે લીંબુ શરબતની માંગ વધતા મોરબી તેમજ રાજ્યમાં લીંબુના ભાવો આસમાને પહોંચ્યા છે. તો 5 દિવસ પહેલા મણના ₹2100 હતા, તે વધીને હાલમાં ₹3080 થયા છે. તો માર્ચમાં ₹2000ની આસપાસ હતા, તો જ્યારે માગસરમાં ₹1200ની આસપાસ હતા. તો લોકોને ગરમીથી રાહત મેળવવા લીંબુ ખરીદવું પણ ખૂબ જ મોંઘું પડી રહ્યું છે. તો ગરમી વધતા લોકો લીંબુ શરબતના શરણો લઈ રહ્યા છે. તો વળી અમુક લોકો લીંબુનો જબરો સ્ટોક કરવા જથ્થાબંધ ખરીદી પણ કરી રહ્યા છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. સોના અને ચાંદીના ભાવમાં કડાકો. જ્યાં દોસ્તો ચાંદીના બજાર ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જેમાં એક જ દિવસમાં ચાંદીના ભાવમાં ₹5000થી વધુનો ઘટાડો થયો છે. તો આ સાથે જ સોનાના ભાવમાં પણ ₹1700થી વધુ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તો 24 કેરેટ સોનું ₹1400 સસ્તું થયું છે, જેમાં હાલમાં સોનાના ભાવ ₹1,53,200 છે. તો બંને કિંમતી ધાતુઓના ભાવમાં અચાનક જ આવેલા આ ઘટાડાથી બજારમાં અસ્થિરતા પણ જોવા મળી રહી છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઈરાને આપ્યા રાહતના સમાચાર. જ્યાં દોસ્તો ઈરાને કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોના સુરક્ષિત અવરજવર માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. તો રશિયામાં ઈરાનના રાજદૂત કાઝેમ જલાલીએ જણાવ્યું હતું કે સ્ટ્રેટમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને નિયમો અનુસાર જહાજોને પસાર થવા દેવામાં આવશે. તો તેમણે કહ્યું છે કે અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓ છતાં ઈરાન વધુ એકતાબદ્ધ થયું છે, તેમજ કોઈ શાસન પરિવર્તન પણ થયું નથી.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે 7.4ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ. જ્યાં દોસ્તો જાપાનના ઉત્તરીય વિસ્તારોમાં 7.4ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ બાદ હવામાન વિભાગે સુનામીની ચેતવણી આપી છે અને સાથે જ લોકોને સુરક્ષિત સ્થાનો પર જવાની પણ અપીલ કરી છે. તો સ્થાનિક સમય પ્રમાણે ગઈકાલે સાંજે 4:30ની આસપાસ ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો હતો. તો હવામાન વિભાગે 10 ફૂટ ઊંચી સુનામીની લહેર પણ ઉઠવાની આશંકા વ્યક્ત કરી છે તેમજ સાથે મોટું નુકસાન થવાની પણ ચેતવણી આપી છે. જ્યારે વધુમાં તે લોકોને સૂચના સુધી સુરક્ષિત સ્થાન પર રહેવાની સલાહ આપી છે.